એકલતા એટલે શું? કોઈ વ્યક્તિ એકલો છે એને એકલતા કહેવાય. મારા મત મુજબના એકલતા એક આપણા જીવનનો જ પર્યાય છે. આ એક જ સત્ય છે જે દરેક વ્યક્તિ સાથે છે. શું દરેક વ્યક્તિ એકલો નથી હોતો? એકલા રહેવું એ તો દરેક જીવ જન્મના પહેલાથી જ શીખીને આવે છે. માના ગર્ભના બાળક 9 મહિના એકલું જ હોય છે ને એને એકલતા નહીં અનુભવાતી હોય. માણસ મૃત્યુ પામે છે તો એકલો જ હોય છે ને. એકલતાને આપણે ખોટું ચિતરીને દુઃખી હોવાનું પર્યાત આપી દીધું છે. પરંતુ એવું છે નહીં. એકલા હોવું એ એટલું જ સત્ય છે જેટલું શ્વાસ લેવું. એકલા હોવાનો મતલબ એવો પણ નથી કે કોઈ સાથે નથી, કોઈ સાથે વાત નથી રહી માટે તમે એકલા છે. ક્યારેક એવું પણ હોય છે કે ઘણા બધા સાથે હોવા છતાં વ્યક્તિ એકલું હોય છે. કોઈ પણ વ્યક્તિના ઘડતરમાં એકલા હોવું બહુ મોટો ભાગ ભજવે છે. મિત્રો, સગા સંબંધી બધા હોવા છતાં સફળતા એક વ્યક્તિને મળે છે કેમ કે જે પણ મહેનત, સંઘર્ષ એના જીવનમાં પોતાના લક્ષ્ય માટે કર્યો છે એ વ્યક્તિએ એકલા જ કર્યો. એકલતા માટે વિશેષ પસંદ કરતા માણસ તેમના આત્માને જાગૃત કરી શકે છે અને આત્મસંબંધિત અનુભવોને અનુભવવામાં મદદ કરી શકે છે. એકલતામાં માણસ આપણા મન અને ભાવનાઓને સમજી શકે છે અને આત્મનિરીક્ષા અને આત્મવિકાસ માટે સમય મળે છે. સાથે સાથે એકલતા માટે સમય મળે છે કે માણસ આપણી પસંદગીના કામોને અનુભવી શકે છે અને આપણી સ્વતંત્રતા અને આત્મસંબંધને માન્ય કરી શકે છે. એક સનાતન સત્ય એ પણ છે કે એકલતા એ સફળતાની સાધના અને આત્મવિકાસની નિશાની હોઈ શકે છે. એકલતામાં માણસ આપણા ભાવનાઓ, મન અને દૃષ્ટિકોણ સાથે જોડાયેલું અનુભવે છે અને આ પ્રક્રિયા માટે માણસ સામર્થ્યને વિકસાવી શકે છે. સાથે સાથે એકલતામાં માણસ આપણી પ્રાર્થનાઓ, લક્ષ્યો અને માર્ગદર્શન સાથે સંપ્રેરણ જાહેર કરી શકે છે અને તેના માધ્યમથી આત્મસંબંધને સ્થાપિત કરી શકે છે. એકલતામાં માણસ આપણા સ્વરૂપને શુદ્ધિમાં લાવી શકે છે અને સ્વાર્થિતાથી બચાવી શકે છે. તેથી એકલતા દ્વારા મળેલી સફળતા એ અદ્ભુત અનુભવો અને આત્મસંપૂર્ણતાની સૂચક. એકલતાના ફાયદા અને મોટાભાગે છે કે તે માણસને આત્મસંવેદના, આત્મસાક્ષાત્કાર અને આત્મસંયમ પ્રાપ્ત કરવાનું માર્ગ પ્રદાન કરે છે. અને આ માનસિક અને આધ્યાત્મિક ગતિવિધિઓ માટે સમય અને અવકાશ મળે છે. એકલતા માટે સમય મળે છે કે માણસ આપણી પ્રાર્થનાઓ, ધ્યાન અને આત્મવિકાસ માટે વ્યક્તિગત સમય આપી શકે છે. એકલતા માટે સમય મળે છે કે માણસ સ્વતંત્ર રીતે વિચારો પર ધ્યાન કરી શકે છે અને આપણી મનની શક્તિઓ અને સામર્થ્યોને અભ્યાસ કરી શકે છે. એકલતા આવે ત્યાં અવકાશ મળે છે કે માણસ આપણી પ્રાપ્તિને માન્ય બનાવી શકે છે અને આપણી સમર્પણતાને પ્રદર્શન કરી શકે છે. તેથી એકલતા એ આત્માની વિકાસ અને સ્વાર્થિતા માટે મહત્વપૂર્ણ એક સાધન છે. આજના સમયમાં લોકો માટે સૌથી મોટું દુઃખ એકલતા છે, પણ જો આ જ વાતને સકારાત્મક રીતે લેવામાં આવે તો જીવન કંઈક અલગ જ આનંદમય રહેશે. અને તો પછી આ જ એકલતા જે આજે દુઃખનો પર્યાય સમજવામાં આવે છે તે એક હર્ષ કે આત્મજ્ઞાનનો પર્યાય અનુભવવા લાગશે. આ મારું માનવું છે. બીના પટેલ.